हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે તિરંગા ઢોકળા બનાવશું। તો તિરંગા ઢોકળા બનાવવા માટે આપણે આ રવો લીધો છે અને એક વાટકો આપણે દહીં લીધું છે। વઘારવા માટે આપણે આ રાઈ લીધીશ, બે મરચાં આ રીતે સુધારી લીધાશ અને થોડાક મીઠા લીમડાના પાન લીધાશ અને આ આપણે કોથમરી લીધીશ। આમાંથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આપણે આ ઈનો લીધોસ, આ આપણે કેસરી કલર લીધોસ, આ લીલો કલર લીધોસ અને આપણે આ તેલ લીધું અને આ પાણી લીધું। તો બાફવા માટે ને બેટર બનાવવા માટે આપણે આમાં પાણી લીધું। આ પાણી આપણે અહીંયા મેલી દીધું ગરમ। તો હવે આપણે આમાં તેલથી ગ્રીસ પહેલાં કરી લેવું। આ રીતે આપણે લીધું છે, ગ્રીસ કરી લેવું એટલે આમાં આપણે ઢોકળા સોટી ન જાય। આ રીતે ગ્રીસ આપણે સરસ કરી લેવું એટલે તરત ઢોકળા આપણા નીકળી જાય એમ। આને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે બેટર બનાવી લેવું। આ આપણે દહીં લીધું છે, આપણે ઘરનું જ દહીં છે। તો આ રીતે આપણે મિક્સ કરી લેવું। આપણે જોઈએ એ પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું, થોડું થોડું નાખવાનું। આપણે આ 2 ચમચી જેટલું નાખ્યું છે, પછી પાછું જોહે તો આપણે નાખશું પાણી। કારણ કે રવો પાણી પીવે એટલે આપણે નાખવું પડે। હજી નાખશું થોડું, 2 ચમચી જેટલું પાછું નાખી દેવું। હવે આપણે આને મિક્સ કરી અને આપણે આને 15 મિનિટ આપણે આને રહેવા દેવાનું છે। હવે આપણે આને 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ઢાંકી દેવું આપણે, આનું ઢાંકી દેવું આપણે, 15 મિનિટ રહેવા દઈશું। હવે આપણે જોઈ લેવું, આપણે 15 મિનિટ થઈ ગઈ છે। તો આપણે રવો પાણી સૂહી ગયું છે। તો હવે આપણે એમાં થોડુંક પાણી નાખશું, એકાદી ચમચી જેટલું। આપણે એનું નાખશું તઈ નાખશું પાણી। તો આપણે 3 ભાગ કરી લઈશું આમાં। એક ભાગ આપણે આમાં રાખશું, એક ભાગ આપણે આ સાલિયામાં લઈ લેવું। આપણે 3 ભાગ હરખા રાખવાના છે એટલે આપણે 3 ભાગ કર્યા છે। તો હવે આમાં આપણે કલર નાખશું। થોડુંક આપણે મીઠું નાખશું, જરીક આપણે મીઠું નાખશું ને આપણે આ લીલો કલર નાખશું।
થોડુંક આપણે પાણી નાખશું અને આ ઈનો નાખશું. પાણી નાખી અને બેટર બનાવી લઈશું. આપણે આ કલર એકદમ સરસ થઈ ગયો. તો હવે આપણે પાણી ગરમ મેલી દીધું. તો આપણે આમાં રાખી દેવું સ્ટેનર અને એમાં આપણે આ રાખી દઈશું. પહેલાં આપણે આ લીલો કલરવાળું નાખી દઈશું. તો આને આપણે સેજ પગથું કરી નાખશું. હવે આને ઢાંકી અને આપણે 5 મિનિટ રહેવા દેવું. 5 મિનિટ આપણે ઢાંકી દેવું. તો આપણે આ સફેદ લીધું છે, તો એમાં થોડુંક આપણે મીઠું નાખશું અને આપણે આ ઈનો નાખશું અને થોડુંક આપણે પાણી નાખશું. આને આપણે મિક્સ કરી લેવું. તો આપણે ઓલું પાકી જાય. 5 મિનિટ આપણે એને થવા દઈએ તો આ બેટર આપણું થઈ જાય. થોડું નાખશું હજી. આ 5 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લઈએ. તો હવે આપણે સફેદ કલર નાખી દઈએ. હવે આપણે આને ઢાંકીને રાખી દેવું. આને 5 મિનિટ પછી આપણે આને કરશું. તો આપણે આ બેટર તૈયાર કરી લઈએ. તો આપણે થોડુંક આમાં મીઠું નાખશું અને આપણે આ ઈનો નાખશું અને આપણે આ કલર નાખી દેવું. તો પાણી નાખીને ઈનો આપણે પોળી નાખશું. તો આપણે આ બેટર આ રીતનું ઓરેન્જ કલરનું આ બનાવી નાખીએ આપણે, કેસરી કલર. જરીક પાણી હજી આપણે નાખશું. પાંચ મિનિટ પછી આપણે આ નાખી દેવું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આ જોઈ લઈએ. આપણે 5 મિનિટ થાય ત્યાં સડી જાય ને એ રીતે જ આપણે આમાં નાખવાનું, એટલે કલર બધું એક મિક્સ ન થાય. અડધું થોડુંક સડી જાય ને પછી જ નાખવાનું આમાં, તો જ કલર જુદા જુદા સરસ લાગશે.
હવે આપણે આને ઢાંકી દેવું. ઉપર આપણે આ ઢાંકી દઈશું. હવે આપણે 15 મિનિટ આને સડવા દેવું. હવે આપણે જોઈ લેવું. આપણે આ ચાકા હું એ જોઈ લેવું. આપણે સડી ગયા છે, એકદમ મસ્ત થઈ ગયા. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે બારું કાઢી લઈશું. આપણે આને ઘડીક ઠરવા દેવું. ગરમ ગરમ હોય ને એટલે. હવે આપણે આ રીતે આમ કોરેથી આમ આ રીતે આપણે કોરેથી કાઢી લઈશું. આ રીતે આપણે આમ પલટાવી લઈશું. ઉપરથી આમ કરીશું. તો આ રીતે આપણે કાઢી લીધું છે. તો હજી આને આપણે આ રીતે આમ ફેરવી લેવું. મસ્ત આ રીતે આપણે કાઢી લીધું છે. તો હવે આપણે વઘાર કરી લઈશું અને ગેસ ચાલુ કરીશું. આમાં આપણે થોડુંક તેલ નાખશું. ગેસ થોડોક ધીમો રાખશું આપણે. તો તેલને આપણે ગરમ થવા દેવું. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં રાઈ નાખી દેવું. રાઈ આપણે ફૂટી જવા દેવું. ગેસ આપણે હાવ ધીમો કરી નાખશું. હવે આપણે આ મરચાં નાખી દઈએ અને આપણે મીઠો લીમડો નાખી દઈએ. ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આપણે વઘારામાં નાખી દેવું. થોડાક આપણે ધાણા નાખશું. તો હવે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે આને સર્વ કરી લઈશું. જો એકદમ મસ્ત બની ગયા છે. એકદમ મસ્ત બની ગયા છે આપણે ઢોકળા. પોચા પોચા એક ગ્લાસ
જાળીદાર. તો હવે આપણે આમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા તિરંગી ઢોકળા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા તિરંગી ઢોકળા.